નમસ્કાર મિત્રો, એપી ઢીમા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસ, જેને આપણે સૌ સામાન્ય ભાષામાં અધિક માસ તરીકે ઓળખીએ છીએ, તે ભારતીય સનાતન સંસ્કૃતિ અને વૈદિક પંચાંગનો એક અત્યંત રોચક, વિજ્ઞાન આધારિત અને આધ્યાત્મિક રીતે પરમ પવિત્ર મહિનો છે. સામાન્ય રીતે દર 3 વર્ષે આવતો આ મહિનો આપણા સામાન્ય જીવનની દોડધામમાંથી થોડો સમય રોકાઈને આંતરખોજ કરવાનો અને પ્રભુ ભક્તિમાં લીન થવાનો એક દિવ્ય અવસર છે. આ મહિનાની ઉત્પત્તિ પાછળ એક બહુ સુંદર ખગોળીય વૈજ્ઞાનિક છુપાયેલું છે. આપણું ભારતીય પંચાંગ સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિ પર આધારિત છે. સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનું હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે. આ રીતે દર વર્ષે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત થાય છે. જો આ તફાવતને એમ જ રહેવા દેવામાં આવે તો આપણા તહેવારો અને ઋતુઓ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય. આ 11 દિવસના તફાવતને સરભર કરવા માટે દર 3જા વર્ષે પંચાંગમાં એક આખો વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. આ વિજ્ઞાન દર્શાવે છે કે આપણા ઋષિ મુનિઓ ખગોળશાસ્ત્રના કેટલા મોટા જ્ઞાતા હતા. પૌરાણિક કથાઓમાં આ માસને પુરુષોત્તમ માસ બનવા પાછળની એક બહુ હૃદયસ્પર્શી વાર્તા છે. એવું કહેવાય છે કે જ્યારે આ વધારાના મહિનાની ઉત્પત્તિ થઈ ત્યારે સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે તેને મળ માસ એટલે કે અશુદ્ધ મહિનો ગણીને તૈજ્ય ગણવામાં આવ્યો. લગ્ન, જનોઈ, ગૃહપ્રવેશ જેવા શુભ અને માંગલિક કાર્યો આ મહિનામાં વર્જિત હોવાને કારણે લોકો આ મહિનાની નિંદા કરવા લાગ્યા. આનાથી દુઃખી થઈને આ અધિક માસ રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં પહોંચ્યો અને પોતાની વ્યથા ઠાલવી. અનાથોના નાથ એવા ભગવાન વિષ્ણુને તેના પર દયા આવી. તેઓ તેને લઈને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાની પીડા સમજીને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવેથી તું નિંદનીય નહીં પણ સમગ્ર સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ બનીશ. હું તને મારું પોતાનું સર્વશ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપું છું. આ રીતે આ મહિનો શ્રી હરિની પ્રિય પુરુષોત્તમ માસ બન્યો અને ભગવાનના આશીર્વાદથી આ મહિનામાં કરવામાં આવતી ભક્તિનું ફળ અન્ય મહિનાઓ કરતાં હજારો ગણું વધી ગયું. લૌકિક દ્રષ્ટિએ ભલે આ મહિનામાં ભૌતિક સુખ સુવિધા આપનારા માંગલિક કાર્યો બંધ રહે છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સમય ઈશ્વરની સૌથી નજીક જવાનો છે. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ થાય છે, તેમ મનુષ્ય આ મહિનામાં વ્રત, ઉપવાસ અને જપ તપ કરી પોતાના આત્માને શુદ્ધ કરે છે. આ મહિનામાં શ્રીમદ ભાગવત પુરાણનું શ્રવણ, પુરુષોત્તમ ગ્રંથનું પઠન અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, દીપદાન કરવું અને ગરીબોને અન્ન કે વસ્ત્રોનું દાન કરવું એ આ મહિનાનો મુખ્ય મહિમા છે. ખાસ કરીને આ મહિનામાં માલપુઆનું દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેને કાંસાના પાત્રમાં રાખીને વિધિવત દાન કરવામાં આવે છે. પુરુષોત્તમ માસ આપણને એક બહુ મોટો જીવન સંદેશ આપે છે કે જે વ્યક્તિને જે સમયને સંસાર નકામો અથવા ત્યાજ્ય ગણીને છોડી દે છે, જો તે ઈશ્વરના શરણોમાં જાય તો ભગવાન એને અપનાવીને સર્વશ્રેષ્ઠ બનાવી દે છે. આ મહિનો આપણને આપણી ભૌતિક ઈચ્છાઓ, અહંકાર અને ક્રોધને છોડીને શાંતિ અને સંતોષ તરફ વળવાની પ્રેરણા આપે છે. રોજિંદી જિંદગીની ભાગદોડમાં આપણી અંદરની જે નકારાત્મકતા એકઠી થાય છે
તેને સાફ કરીને હકારાત્મક ઉર્જા મેળવવાનો આ સમય છે. આવો આપણે સૌ આ પવિત્ર પુરુષોત્તમ માસના મહિમાને સમજીએ, આપણી શક્તિ અને ભક્તિ પ્રમાણે ઈશ્વર સ્મરણ કરીએ, જરૂરિયાતમંદોને મદદ કરીએ અને આપણા હૃદયને પવિત્ર બનાવીએ. શ્રીમદ ભાગવત ગીતાના પુરુષોત્તમ યોગનું સ્મરણ કરી આ પવિત્ર અવસરને સાર્થક કરીએ અને પ્રભુ પુરુષોત્તમની કૃપા મેળવીએ. ભગવાન પુરુષોત્તમ આપણા સૌનું કલ્યાણ કરે અને આપણા જીવનમાં સુખ, શાંતિ અને ભક્તિનો સંચાર કરે એવી જ અભ્યર્થના સાથે વિરામ લઉં છું. અસ્તુ. ભગવતે પુરુષોત્તમાય નમઃ.